CBCS માં સેમેસ્ટર 1 માં જે વિદ્યાર્થીઓને એટીકેટી આવેલ છે તેવા તમામ વિદ્યાર્થી મિત્રોના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે. તો કયા કયા કોર્સમાં ફોર્મ ભરવાના શરૂ થયેલ છે અને તેની તારીખો કઈ કઈ છે તે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો ચલો વિડીયોને શરૂ કરીએ. જી રિહર્સલમાં આપનું સ્વાગત છે. તો મિત્રો BA સેમેસ્ટર 1, બીકોમ સેમેસ્ટર 1, BSc સેમેસ્ટર 1, BBA સેમેસ્ટર 1, BCA સેમેસ્ટર 1, BAJMC સેમેસ્ટર 1, BRS સેમેસ્ટર 1 જેવા અલગ અલગ CBCS ના કોર્સના એટીકેટીના વિદ્યાર્થીઓ કે જેમને એટીકેટી આવેલી છે સેમેસ્ટર 1 માં અને તેમનો જૂનો કોર્સ એટલે કે CBCS કોર્સ લાગે છે તેવા તમામ રિપીટર અને એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે. તો જો તમે રેગ્યુલર વિદ્યાર્થી હો તો તમારે કોલેજમાં જઈને તમારું ફોર્મ ભરવાનું રહેશે. અને જો તમે એક્સટર્નલ તરીકે એડમિશન લીધેલ હોય અને તમારી સેમેસ્ટર 1 ના CBCS ના કોર્સમાં એટીકેટી આવેલ હોય તો તમારે એક્સટર્નલની વેબસાઇટ પર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે. તો હવે તારીખોની ચર્ચા કરવામાં આવે તો તેની શરૂ થવાની તારીખ છે 6/10/2025 અને તેની 500 લેટ ફી વગર ફોર્મ ભરવાની તારીખ છે 11/11/2025 અને 500 લેટ ફી સાથે એટલે કે 11/11/2025 પછી તમે જો ફોર્મ ભરવા માંગો છો તો 20/11/2025 તેની છેલ્લી તારીખ છે અને તેમાં તમારે 500 લેટ ફી લાગશે. અને આ પરીક્ષાની અંદાજિત તારીખ છે 2/12/2025. તો આ રીતની એક પોસ્ટ અમે જી રિહર્સલ પોસ્ટ કરેલી છે. તમે ત્યાંથી આ પોસ્ટને ચેક કરી શકો છો અને આવી જ ક્વિક ઇન્ફોર્મેશન મેળવવા માટે અમને જી રિહર્સલ ઉપર ફોલો કરો. થેન્ક યુ.